જય શ્રી કૃષ્ણ મિત્રો, આપણે સાંભળી રહ્યા છીએ પુરુષોત્તમ માસની કથા અને તેનું મહાત્મ્ય. તો મિત્રો, આજના વિડીયોમાં આપણે સાંભળવાના છીએ પુરુષોત્તમ માસ અધ્યાય બીજો, જેમાં પવિત્ર પશ્નત નારદજીનો પ્રશ્ન અને વાર્તા છે વર વગરની વહુ. તો મિત્રો, આજે સુદ બીજ છે, તો આપણે સાંભળીએ અધ્યાય બીજો, નારદજીનો પ્રશ્ન. બીજા અધ્યાયમાં કહ્યું છે કે સૂત પુરાણીના આ વચનો સાંભળી બધા તેમને ધન્યવાદ આપવા લાગ્યા. કથા કહેવામાં કુશળ એવા મહાન જ્ઞાની સૂત પુરાણી પાસેથી પોતાને કથા સાંભળવા મળશે એમ જાણીને તેઓ ઘણા ખુશ થયા. એ શૌનક મુનિ બોલ્યા, શ્રી વ્યાસ મુનિના આપ શિષ્ય છો, તેમની પાસેથી આપે સાંભળેલ કોઈ હરિકથા અમને કહો, જેનાથી અમારું ચિત્ત પવિત્ર અને પ્રસન્ન બને. આથી સૂત પુરાણી બોલ્યા, હે મુનિશ્રેષ્ઠો, તમે ઉત્તમ હોવા છતાં મને ભગવદ કથા કહેવાનું કહો છો, તો મેં શ્રી વ્યાસજીના મુખેથી જે સાંભળ્યું છે તે મુજબ હું તમને કહું છું. તેમણે કથાનો આરંભ કરતા કહ્યું, બ્રહ્માજીના પુત્ર નારદજી એકવાર અલકનંદા ગંગાજીના કિનારે આવેલા બદ્રીનારાયણ આશ્રમમાં પધાર્યા અને નારાયણને નમસ્કાર કરીને કહેવા લાગ્યા, આપ સત્ય સ્વરૂપ અને કૃપાનિધિ છો. આ સત્યના પ્રતાપે આપ જગતનું પાલન પોષણ કરી રહ્યા છો. આપ સાક્ષાત નારાયણ હોવા છતાં તપશ્ચર્યા કરી મૃત્યુલોકના માનવીઓને બોધ આપો છો, પરંતુ હજુ તેમને બોધ લાગ્યો હોય તેમ લાગતું નથી. હું મૃત્યુલોકથી આવું છું, ત્યાં મેં બધા માનવીઓને મોહમાયામાં ફસાયેલા અને અસત્ય બોલતા જોયા છે. તો આપ એવી કોઈ કથા કે વ્રત સંભળાવો કે જેથી મૃત્યુલોકના સર્વ માનવાનું કલ્યાણ થાય. નારદજીના આવા વચન સાંભળી ભગવાન નારાયણ જગતને પવિત્ર કરે એવી કલ્યાણકારી કથા કહેવા લાગ્યા. નારદ, વૃંદાવનવાસી ગોપીજન વલ્લભ ભગવાન શ્રીકૃષ્ણની પવિત્ર લીલાઓનું શ્રવણ કરવાથી સંસાર અને આત્માના બધા દુઃખો કષ્ટો દૂર થાય છે. હું તમને પુરુષોત્તમ ભગવાનની પવિત્ર કથા કહી સંભળાવું છું, તે તમે સાંભળો. આ પુરુષોત્તમ માસની કથા સાંભળવાથી દુઃખ, દારિદ્ર્ય અને શારીરિક સંતાપો નષ્ટ થઈ જાય છે અને તે મોક્ષનો અધિકારી બને છે. આથી નારદે તેમને પૂછ્યું, હે પ્રભુ, આ પુરુષોત્તમ માસ કયો માસ છે? તેનું મહાત્મ્ય શું છે? તેના અધિષ્ઠાતા દેવ કોણ છે? આ બધી બાબત વિસ્તારપૂર્વક મને કહો. સૂત પુરાણીએ આગળ કહ્યું, હે મુનિશ્રેષ્ઠો, નારદજીનું આ નિવેદન સાંભળીને ભગવાન નારાયણે કહ્યું, હે નારદ, પુરુષોત્તમ એક મહિનાનું નામ છે. તેના અધિષ્ઠાતા પુરુષોત્તમ ભગવાન હોવાથી આ માસનું નામ શ્રી પુરુષોત્તમ માસ પડ્યું છે. આ માસમાં વ્રત, તપ અને દાન કરવાથી પુરુષોત્તમ ભગવાન સંતુષ્ટ થઈ અનંત ફળ આપે છે. નારદજીએ વધુ માહિતી મેળવવાના હેતુથી આગળ પૂછ્યું, કયા મહિનાને પુરુષોત્તમ માસ કહેવામાં આવે છે? આ માસમાં વ્રત, તપ અને ઉપવાસ કેવી રીતે કરવા? આ વ્રત કરનારને શું ફળ મળે? જગતમાં દુઃખોનો પાર નથી. હું તેમાંથી તેઓને શાંતિને દિલાસો મળે તેવો સરળ ઉપાય સૂચવવા વિનંતી કરું છું. સૂત પુરાણી આગળ બોલ્યા, હે મુનિશ્રેષ્ઠો, નારદજીની આ વિનંતી સાંભળીને ભગવાન નારાયણે મૃત્યુલોકના માનવીઓ પર કૃપા કરીને પવિત્ર પુરુષોત્તમ માસના મહાત્મ્યની કથા કહેવી શરૂ કરી. તે કથા જ તમારી સમક્ષ હું રજૂ કરીશ. ઇતિ શ્રી બૃહશાર્દીય પુરાણના પુરુષોત્તમ મહાત્મ્યનો શ્રી નારદજીનો પ્રશ્ન નામનો બીજો અધ્યાય સંપૂર્ણ. હવે પુરુષોત્તમ માસની પાવન કથા વાંચીએ. વર વગરની વહુની કથા. એક ગામમાં બ્રાહ્મણ અને બ્રાહ્મણી રહેતા હતા. તેઓ પૈસે ટકે સુખી હતા. પ્રૌઢ ઉંમરે પહોંચ્યા હતા. બધી વાતનું તેઓને સુખ હતું, પણ એક વાતથી તેઓ દુઃખી રહેતા હતા. તે દુઃખ હતું નિઃસંતાનપણું. તેઓ પરણ્યા ત્યારથી સંતાન માટે વલખા મારી રહ્યા હતા, પણ ઈશ્વર તેમની સામે જોતા નહોતા. હવે ઉંમરે પહોંચ્યા પછી તેમણે સંતાનની આશા છોડી દીધી હતી. હવે તો તેઓ પ્રભુ પરાયણ ધાર્મિક કાર્યોમાં સમય ગાળતા હતા. એવામાં પવિત્ર પુરુષોત્તમ માસ આવ્યો. આથી બ્રાહ્મણ અને બ્રાહ્મણીએ પુરુષોત્તમ માસ નહાવાનો અને ધર્મ ધ્યાનમાં ગાળવાનો સંકલ્પ કર્યો. પુરુષોત્તમ માસ શરૂ થતાં તેઓએ વ્રત ચાલુ કર્યું. સવારે વહેલા ઉઠી બ્રાહ્મણ અને બ્રાહ્મણી બધા સાથે નદીએ નહાવા જતા. આખો દિવસ નામ જપ કરતા અને રાતે ભૂમિ ઉપર પથારી કરી સૂઈ જતા. બ્રાહ્મણ બ્રાહ્મણી પ્રૌઢ હતા. વળી ઘરમાં કામ કરનાર કોઈ હતું નહીં, તેથી ઘરનું બધું કામકાજ બ્રાહ્મણીને જ કરવું પડતું હતું. તેઓ થાકી જતા. ઉપરાંત ઘરકામમાં પુરુષોત્તમ ભગવાનની ભક્તિ કરવાનો સમય બહુ ઓછો મળતો, તેથી બ્રાહ્મણીનું દિલ દુભાતું હતું. એક દિવસ તેને વિચાર આવ્યો કે જો અમારે દીકરો હોત તો વહુ આવત તે ઘરનું કામ કરત, એક દિવસ પ્રભુનું ભજન કરતા. આ વિચાર તેણે બ્રાહ્મણ સમક્ષ મૂક્યો. જુઓને, આ તો ધર્મ ધ્યાનનો મહિમા છે અને મારો તો બધો વખત ઘરકામમાં જાય છે. ઘરમાં વધુ હોય તો કેવું સારું. એ રાંધે, ઘરકામ કરે અને આપણે નિરાંતે ભગવાનનું ભજન કરીએ. બ્રાહ્મણ આ વાત સાંભળી હસવા લાગ્યો. તે બોલ્યો, તું જાણે છે કે આપણને દીકરો નથી, પછી વહુ ક્યાંથી આવે? બ્રાહ્મણીએ કહ્યું, હા, હું જાણું છું કે આપણને દીકરો નથી. દીકરો હોય તો વધુ આવવાની જ છે.
પણ દીકરો ન હોય તોય વહુ આવે તેવું કંઈક કરો, વગર દીકરે વહુ લાવો તો ખરા. બ્રાહ્મણીની આ વાત સાંભળી બ્રાહ્મણ મૂંઝવણમાં મુકાઈ ગયો. તેને કંઈ સૂઝતું નહોતું. આથી બ્રાહ્મણી બોલી, હું તમને એક માર્ગ દેખાડું, તમે બહારગામ ઉપડો અને કન્યા શોધી કાઢો. કન્યાના મા બાપ પૂછે તો કહી દેવાનું કે દીકરો કાશી ભણવા ગયો છે, સાથે વેદપાઠ લેતા જાવ અને કોઈ કન્યા આપવા તૈયાર હોય તો આ વેદપાઠ સાથે તે કન્યાના ફેરા ફેરવી તમારી સાથે લેતા આવજો અને કહેજો કે ચોથો ફેરો અમારો દીકરો કાશીએથી આવશે ત્યારે ફેરવી લઈશું. બ્રાહ્મણ બ્રાહ્મણીની વાત સાંભળી ડઘાઈ ગયો. તે પણ મનોમન વિચારવા લાગ્યો. પછી બ્રાહ્મણી બોલી, જેવી ભગવાનની ઈચ્છા, એક વાર કામ તો પાર પાડો. પછી જેવી હરિની ઈચ્છા. બ્રાહ્મણ તો બીજે દિવસે સવારના પહોરમાં ખભે ખડીયો નાખીને પુત્રવધૂની શોધમાં નીકળી પડ્યો. ચાલતા ચાલતા જે ગામ આવે અને ત્યાં બ્રાહ્મણનું ઘર નજરે પડે ત્યાં કન્યાની ભાળ કાઢતો. આમ ફરતા ફરતા એક ગામમાં એક ગોર મહારાજના ઘરમાં રૂપાળી કન્યા તેના જોવામાં આવી. એ કન્યાને જોઈને બ્રાહ્મણની આંખો ઠરી. તેને જોઈ બ્રાહ્મણને ઘણો આનંદ થયો. તેના મનમાં થયું કે જો આવી વહુ ઘરમાં હોય તો ઘર દીપી ઉઠે. બ્રાહ્મણે ગોર મહારાજ આગળ સગપણની વાત કાઢી. ગોર મહારાજે કહ્યું, તમારી વાત માન્ય રાખું છું, પણ મૂર્તિઓ જોયા વગર સગપણ કેવી રીતે થાય? તમે છોકરાને લઈને અહીં આવો, અગર હું ત્યાં આવીને છોકરાને જોઈ લઉં પછી સગપણ નક્કી કરીએ. બ્રાહ્મણ મૂંઝાયો, છતાં હિંમત એકઠી કરીને બોલ્યો, ભાઈ, વાત એમ છે કે મારો દીકરો કાશીએ ભણવા ગયો છે. તે ભણીને પાછા આવતા વાર લાગે તેમ છે. જો તમે કબૂલ થતા હો તો હું પોથી લાવ્યો છું. તેની સાથે આપણે તમારી દીકરીના 3 ફેરા ફેરવી દઈએ અને ચોથો ફેરો મારો દીકરો કાશીએથી આવશે ત્યારે અમે ફેરવી દઈશું. ગોર મહારાજે વિચાર્યું, બ્રાહ્મણનું ઘર પૈસેટકે સુખી છે. દીકરો કાશીએ ભણવા ગયો છે, તેથી તે પણ વિદ્વાન થઈને આવશે. ઘરમાં પ્રૌઢ પતિ પત્ની જ છે. આવું બધી રીતે યોગ્ય ઘર મળે છે તો મોં ધોવા શા માટે જવું? આમ વિચારી તે ઘરમાં જઈને પત્નીને બધી વાત કરી. તેમની પત્ની પણ તેમની વાતમાં સંમત થઈ. ગોર મહારાજે બહાર આવી બ્રાહ્મણને કહ્યું, અમે અમારી દીકરી તમારા દીકરા સાથે પરણાવવા તૈયાર છીએ. ઘડિયા લગ્ન લીધા. પોથી સાથે 3 ફેરા ફેરવીને ગોર મહારાજે પોતાની કન્યા બ્રાહ્મણ સાથે સાસરીએ વળાવી. બ્રાહ્મણ તો પુત્રવધૂને લઈને ઘેર આવ્યો. બ્રાહ્મણને રૂપાળી કન્યા જોઈને આનંદનો પાર ન રહ્યો. વહુના લક્ષણ બારણામાં એ કહેવત મુજબ વહુએ ઘરમાં પગ મૂકતા વેત બધું કામકાજ ઉપાડી લીધું. બ્રાહ્મણીને તો નિરાંત થઈ. એ તો સુખે પ્રભુભજન કરવા લાગી. વહુને ઘરની ચાવીઓ સોંપી. એક દિવસની વાત. બ્રાહ્મણી નદીએ સ્નાન કરવા ગયા હતા. વહુ ઘરમાં રસોઈ કરતી હતી ત્યાં પડોશણ દેવતા લેવા આવી. ઘરમાં રૂપાળી વહુને જોઈ એના આશ્ચર્યનો પાર ન રહ્યો. એ પૂછવા લાગી, તમે કોણ છો? આ ઘરમાં મેં તમને પહેલીવાર જોયા. તમે બ્રાહ્મણીના કોઈ સગા થતા લાગો છો. આ તો તમને પહેલી વખત અહીં જોયા તેથી પૂછું છું. વહુ બોલી, તમને ખબર નહીં હોય કે હું આ ઘરની વહુ મારા સસરા પોથી સાથે 3 ફેરા ફેરવીને અહીં મને લાવ્યા છે. મારા પતિ કાશીએથી આવશે એટલે ચોથો ફેરો ફરી લઈશ. આ સાંભળી પડોશણ ખડખડાટ હસવા લાગી. તે બોલી, બહેન, આ બ્રાહ્મણીને કોઈ સંતાન જ નથી. તેઓ તો વાંઝિયા છે. પડોશણની વાત સાંભળી વહુનું કાળજું ચિરાઈ ગયું અને એ રડવા લાગી. થોડી વારે બ્રાહ્મણી નદીએથી નાહીને પાછા આવ્યા. વહુને રડતી જોઈ બ્રાહ્મણી પૂછવા લાગી, દીકરી તું શા માટે રડે છે? જવાબમાં વહુએ પડોશણે કહેલી વાત કરી. વહુની વાત સાંભળી બ્રાહ્મણી ચોંકી ગઈ, છતાં બ્રાહ્મણીએ હિંમત રાખી વહુને માથે હાથ મૂકી આશ્વાસન આપતા કહ્યું, વહુ, અમે પૈસાવાળા છીએ એટલે અદેખા લોકો અમારે માટે ગમે તેમ બોલે છે. તેઓ અમારું સુખ જોઈ શકતા નથી, તેથી અમારી નિંદા કરે છે. તું જ વિચાર કરને, કોઈ દીકરા વગર વહુ લાવે ખરા? મારા 7 ઓરડા અને 3 માળવાળી હવેલીને ભોગવનાર મારો જુવાનજો દીકરો છે. વળી તે એટલો બધો રૂપાળો અને તેજસ્વી છે કે તેને જોતા જ આંખો અંજાઈ જાય. તેને જોઈને તું કહી શકે, જેણે 5 આંગળીએ ભગવાનને પૂજ્યા હોય તેને આવો વર મળે. મારો દીકરો તો કાશીએ ભણવા ગયો છે, માટે એ ભણી ગણીને પાછો આવે ત્યાં સુધી તને એકલું ન લાગે એટલા માટે લે આ 7 ઓરડાની ચાવીઓ. દરેક ઓરડામાં ખાવા પીવાની અને શણગારની વસ્તુઓ પડી છે. ખાઓ, પીઓ અને પહેરો ઓઢો. પણ એક વાત યાદ રાખજો કે 7મો ઓરડો ઉઘાડશો નહીં. વહુએ હવેલીના 3 માળ જોયા હતા, પણ તેમાં 7 ઓરડા બંધ હતા. તેના દરવાજાને મોટા તાળા મારેલા હતા. આથી તે વિચાર કરતી કે આ 7 ઓરડામાં એવું તે શું હશે કે તેને બંધ જ રાખવામાં આવે છે, ક્યારે ઉઘાડવામાં આવતા નથી. વહુ પાસે 7 ઓરડાની ચાવીઓ આવી એટલે તેના મનમાં ધરપત રહી નહીં. એક દિવસ બ્રાહ્મણી દેવ દર્શને ગયા ત્યારે વહુએ પહેલો ઓરડો ઉઘાડ્યો તો એમાં મીઠાઈ પકવાન જોયા. બીજા ઓરડામાં હીરના ચીર જોયા. ત્રીજામાં 16 શણગારના સાધનો જોયા.
આમ દરેક ઓરડામાં સમૃદ્ધિની છોડ ઉડતી જોઈ પછી વહુને સાતમા ઓરડો જોવાની એટલી જિજ્ઞાસા થઈ કે તેણે સાસુની આજ્ઞાનો ભંગ કરીને સાતમો ઓરડો ઉઘાડ્યો. ઓરડામાં પગ મૂકતા જ એ થીજી ગઈ. ઓરડાની વચ્ચે એક દિવ્ય તેજવાળો યુવાન દીવાના અજવાળે પોથી વાંચી રહ્યો હતો. આખા ઓરડામાં સુવાસ પ્રસરેલી હતી. તે આ જોઈને સ્તબ્ધ થઈ યુવાનને જોવા લાગી. તે ઉંબરામાં જ ઊભી રહી ગઈ. તેની ઓરડામાં જવાની હિંમત ન ચાલી. બારણું ઉઘાડવાનો અવાજ સાંભળી યુવાને બારણા તરફ દૃષ્ટિ કરી અને બોલ્યો, તમે બારણું કેમ ઉઘાડ્યું? બારણું બંધ કરી દો. મારા માતા પિતાનું પુરુષોત્તમ માસનું વ્રત તૂટશે. વેદનો પાઠ અધૂરો રહેશે. તમે પોથી સાથે 3 ફેરા ફર્યા એ હું જાણું છું. વ્રત પૂર્ણ થયા પછી ચોથો ફેરો હું ફરીશ. વહુની આંખમાં હર્ષના આંસુ આવી ગયા. તેણે તરત બારણું બંધ કર્યું. જ્યારે તેના સાસુ સસરા મંદિરેથી દર્શન કરીને પાછા ઘેર આવ્યા ત્યારે તે ઠાવકી થઈને અનાજ સાફ કરી રહી હતી. તેણે સાસુ સસરાને જમવા બેસાડી દીધા અને પોતે પણ જમી લીધું, પરંતુ પોતે આજ્ઞાનો ભંગ કરીને સાતમો ઓરડો ઉઘાડ્યો હતો તે વાત કોઈને ન કરી. હવે તે સારી રીતે સાસુ સસરાની સેવા ચાકરી કરતી હતી અને દરરોજ પ્રેમથી તેઓને જમાડતી હતી. આમ ને આમ પુરુષોત્તમ માસ પૂર્ણ થયો. હવે વ્રતના ઉજવણા થવા માંડ્યા. બ્રાહ્મણીએ પણ સારી રીતે વ્રતનું ઉજવણું કર્યું. વહુને થયું કે હવે મારા પતિ માટે સાસુ સસરાને પૂછ્યું. તેણે સાસુ સસરા પાસે જઈને પૂછ્યું, પુરુષોત્તમ માસ પૂરો થયો. તેનું ઉજવણું પણ થઈ ગયું. તમારા દીકરાને બોલાવો એટલે હું તેમની સાથે ચોથો ફેરો ફરી શકું. વહુની વાત સાંભળી સાસુ સસરા પરસેવે રેબઝેબ થઈ ગયા. દીકરો તો હતો નહીં. લાવવો ક્યાંથી? તેમની લાજ પુરુષોત્તમ ભગવાન સિવાય કોઈ રાખે તેમ નહોતું. મારા દીકરા સાથે ચોથો ફેરો ફેરવીશ. તેમણે વહુને કહ્યું, વહુ તમે ફિકર ન કરો. થોડા જ દિવસમાં મારા દીકરા સાથે ચોથો ફેરો ફેરવીશ. હવે બહાનું કઢાય તેમ નહોતું. આબરૂ જવાની ઘડી આવી પહોંચી હતી. તેઓ પુરુષોત્તમ ભગવાનને યાદ કરી સહાય કરવા મનમાં ગણગણી રહ્યા હતા. સાસુ સસરાને મૂંઝાતા જોઈ વહુ બોલી, તમે આમ મૂંઝાઓ છો શા માટે? તમારા દીકરાને બોલાવું છું. બ્રાહ્મણી ચકિત થઈને એકબીજા સામે તાકી રહ્યા. તેમને લઈને વહુ સાતમા ઓરડા આગળ આવી અને બારણું ઊંઘાડ્યું તો ઓરડામાંથી તેજસ્વી પુરુષોત્તમ ભગવાન બહાર આવ્યા. યુવાનનું તેજસ્વી રૂપ જોઈને જ બ્રાહ્મણી સમજી ગયા કે આ યુવાન તેજ પુરુષોત્તમ ભગવાન છે. તેમના વ્રતના પ્રભાવે પ્રસન્ન થઈ આ લીલા તેમણે કરી છે. તેઓ સ્વયં તેમના પુત્ર તરીકે પ્રગટ થયા છે. ભક્તની લાજ રાખવા તેઓ સ્વયં પધાર્યા છે. બ્રાહ્મણી તેમના પગમાં પડ્યા અને ગળે લગાવ્યા. વહુ પણ યુવાનને પગે પડી. તે જ દિવસે બ્રાહ્મણના ઘરે ચોરી રચાઈ. ચોરીમાં ગોર મહારાજે હસ્તમેળાપ કરાવી ચોથો ફેરો ફેરવ્યો. આમ લગ્નવિધિ પૂર્ણ થતાં વહુ હર્ષઘેલી બની ગઈ. બ્રાહ્મણ અને બ્રાહ્મણી પણ હર્ષ પામ્યા. તેમને તો પુરુષોત્તમ માસના વ્રતના પ્રતાપે તેમની લાજ રહી અને વગર દીકરે વહુ આવી. હે પુરુષોત્તમ ભગવાન, જેવા તમે બ્રાહ્મણીને ફળ્યા, પુરુષોત્તમ માસનું વ્રત કરનાર તેમજ કથા વાંચનાર અને સાંભળનાર સહુને ફળજો. બોલો શ્રી પુરુષોત્તમ ભગવાનની જય. મિત્રો, જો તમને આ વિડિયો ગમ્યો હોય તો કોમેન્ટમાં જય પુરુષોત્તમ ભગવાન જરૂર લખજો. ધન્યવાદ.